માહી ગ્રુપ દ્વારા ત્રિદિવસીય સેવા યજ્ઞનું ભવ્ય આયોજન. પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, મેડિકલ તેમજ પશુ પક્ષીઓ માટે સતત સેવા કાર્યો કરતી અગ્રણી સંસ્થા માહી ગ્રુપ દ્વારા ત્રિદિવસીય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. માહી ગ્રુપના સેવાભાવી ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ મહેતા તથા માહી ગ્રુપ મહિલા વિભાગના પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેખાબેન શાહ અને તેમના પરિવારના સહયોગથી રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળા ખાતે ગાય માતાને 102 મણ ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત માહી ગ્રુપના સેવાભાવી સભ્ય શ્રી પ્રતાપભાઈ ઓડેદરા તથા તેમના પરિવારના સહયોગથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ગાય માતાને ઘાસચારો, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડિયારું, માછલીઓને ભોજન તેમજ વિદેશી પક્ષીઓને ખોરાક આપીને વિવિધ જીવસેવાના કાર્યો કર્યા હતા. હાલ શિયાળાની શરૂઆતમાં થતી કડકડતી ઠંડીમાં રાહત મળે તે શુભ હેતુસર માહી ગ્રુપ દ્વારા રોડ, ફૂટપાથ પર રહેતા જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતો તેમજ દિવ્યાંગ બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માટે માહી ગ્રુપના સેવાભાવી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 4 અલગ અલગ ટીમો બનાવી પોરબંદરની વિવિધ વિસ્તારોમાં જઈ ત્યાં જરૂરમંદને જણાવ્યા મુજબ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માહી ગ્રુપ દ્વારા આયોજનથી આ ત્રિદિવસીય સેવા યજ્ઞ માનવતા, કરુણા અને જીવદયા ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થયો હતો અને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા પ્રાપ્ત કરી હતી.